મિત્રો, મચ્છરો દ્વારા થતી બીમારી અને તેનાથી ફેલાતા રોગો વિશે લોકોમાં જાગૃતિ લાવવા માટે દર વર્ષે 20 ઓગસ્ટના દિવસને વિશ્વ મચ્છર દિવસ તરીકે મનાવવામાં આવે છે. ત્યારે આજે મારે તમને અમુક એવા ખતરનાક મચ્છરો વિશે વાત કરવી છે કે જો તેઓ એકવાર માણસને કરડી જાય તો તે વ્યક્તિની મુશ્કેલીઓમાં વધારો કરી દેતા હોય છે. મિત્રો, વૈજ્ઞાનિકોના મત મુજબ ભારતમાં મચ્છરોના 4 સમૂહ છે: એનોફિલિસ, ક્યુલેક્સ, એડિસ અને મેન્સોનિયા. સૌથી પહેલા વાત કરીએ એનોફિલિસની, તો ભારતમાં તેની 50 કરતાં પણ વધુ પ્રજાતિ જોવા મળે છે અને એમાંથી 5 પ્રજાતિ ખતરનાક મેલેરિયાની વાહક છે. તેમાં સ્ટીફેન્સી, ફ્લુવિટાલિસ અને ડાયરસ સૌથી મુખ્ય માનવામાં આવે છે. એનોફિલિસ મચ્છર એટલા માટે સૌથી વધારે ખતરનાક છે કેમ કે તે સ્વચ્છ પાણીમાં ઈંડા મૂકે છે. બીજા નંબરે એડિસ. આ મચ્છર આખી દુનિયામાં જોવા મળે છે. તે ડેન્ગ્યુ અને ચિકનગુનિયાની બીમારી ફેલાવે છે. આ મચ્છર કુદરતી અને કૃત્રિમ એવી રીતે એકઠા થયેલા પાણીમાં નાના સ્થળો પર તેના ઈંડા મૂકે છે. ત્રીજા નંબરે છે ક્યુલેક્સ. ભારતમાં તેની 200 કરતાં વધુ પ્રજાતિઓ જોવા મળે છે. આ મચ્છર સામાન્ય રીતે ઈંડા આપવા અને પ્રજનન માટે સ્થિર અને ગંદા ખાડા વધારે પસંદ કરે છે. અને અંતમાં ચોથા નંબરે મેન્સોનિયા. આ મચ્છર મુખ્યત્વે ઉષ્ણકટિબંધીય દેશોમાં જોવા મળે છે. ભારતમાં મુખ્યત્વે દક્ષિણ ભારતના સમુદ્રી કિનારાના વિસ્તારોમાં આ પ્રજાતિ જોવા મળે છે. તેનાથી ફાઇલેરિયાની બીમારી ફેલાય છે. એક સર્વે મુજબ આખા વિશ્વમાં દર વર્ષે 10 લાખથી વધારે મોત મચ્છર કરડવાથી થાય છે અને એટલા માટે સૌથી સારો રસ્તો એ જ છે કે મચ્છર કરડે નહીં એ વાતનું તમે ધ્યાન રાખો. એનો અર્થ એ છે કે મચ્છરોથી થતા રોગોને અટકાવવા માટે પાણીનો સંગ્રહ કરતી ટાંકી પણ નિયમિત રીતે સાફ કરવી જોઈએ અને ગમે ત્યાં કચરો ફેંકીને ગંદકી ન જ કરવી જોઈએ. આપણી આસપાસ સ્વચ્છતા જાળવવી જેથી મચ્છરોનો ઉપદ્રવ ઓછો થશે. ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા જેવા જીવલેણ રોગોથી બચી શકાય છે. માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.